રાજ્યમાં ગરમી વધતા વીજળીની માંગમાં જબરદસ્ત વધારો થયો। ગરમી વધતા વીજળીની માંગ 26,000 મેગાવોટ નજીક પહોંચી ગઈ છે। પીક આवर्स દરમિયાન માંગ 25,900 મેગાવોટ પહોંચી ગત વર્ષનો 26,500 મેગાવોટનો રેકોર્ડ તૂટવાની શક્યતા છે। ગરમીના કારણે સોલાર પાવરનું ઉત્પાદન ટોચ પર છે। સોલાર એકમો મારફતે 8,200 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। પવન ઉર્જા મારફતે 1,800 મેગાવોટ વીજળી, કૃષિ ક્ષેત્રમાં હાલ 8,500 મેગાવોટ વીજળીની માંગ છે। ખાનગી કંપની પાસેથી પણ મોટા પ્રમાણમાં વીજ સપ્લાય। વીજળીની માંગ વધતા ઉર્જા વિભાગ સતત કરી રહ્યું છે મોનિટરિંગ। વીજળીની માંગ વધી રહી છે કેમ કે તાપમાનનો પારો ખૂબ ઉપર જઈ રહ્યો છે, તેમ વીજ ઉત્પાદન વધારવામાં આવ્યું છે। હાલ કૃષિ ક્ષેત્રમાં 8,500 મેગાવોટ વીજળીની માંગ છે। ગરમીના કારણે સોલાર પાવરનું ઉત્પાદન ટોચ પર છે। સોલાર એકમો મારફતે 8,200 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। પવન ઉર્જા મારફતે 1,800 મેગાવોટ વીજળી, કૃષિ ક્ષેત્રમાં હાલ 8,500 મેગાવોટ વીજળીની માંગ છે। ખાનગી કંપની પાસેથી પણ મોટા પ્રમાણમાં વીજ સપ્લાય। વીજળીની માંગ વધતા ઉર્જા વિભાગ સતત કરી રહ્યું છે મોનિટરિંગ। વીજળીની માંગ વધી રહી છે કેમ કે તાપમાનનો પારો ખૂબ ઉપર જઈ રહ્યો છે, તેમ વીજ ઉત્પાદન વધારવામાં આવ્યું છે। હાલ કૃષિ ક્ષેત્રમાં 8,500 મેગાવોટ વીજળીની માંગ છે।